પરશુરામ મહાદેવ બધાને તો તમારું બધાનું સ્વાગત છે આપણા ન્યૂ બ્લોગમાં। અને કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં છો અને હું પણ મજામાં છું। આજે આપણે ગાયોને ગોળનું પાણી પાવાનું છે। પાણી આપણે તૈયાર કરી નાખેલું છે અને એ પણ સાંજે પલાળ્યું અને સવારે પાણી પાવાનું છે। 10-11 વાગે એટલે આપણે ગાયો પાઈ ત્યારે પાણી પાઈ દઈશું। ગોળનું પાણી છે આમાં। હવે લાવશે કે ગાયને પેલા તો બાવળીને આપણે પાઈ લઈએ। આપણે આ શું કહેવાય ગોળના પાણીથી શું ફાયદો થાય? એક બે ફાયદા કહી દો। ગરમી બહુ પડે એમાં માલ હાંફતા હોય, ગોળનું પાણી ટાઢું કહેવાય, માલને ઠંડક શરીરમાં આપણે માણસને કેમ પેટમાં બળે, આપણે શ્વાસ પી સારું પડે। માલને આવું ગોળ ગળ્યો પાવ ને પણ સાંજે પલાળવાનું, તો માટલામાં પલાળેલો છે સાંજે, અત્યારે પાવાથી માલને શરીરની અંદર ટાઢક રહે, હાફે અને જે ગાયું ગાભણા માલ હોય ગાય કે ભેંસ એને ઠંડક સારી તરવી જાય શક્યતા ન રહે આ ગરમીમાં। તો આપણે એક પછી એક પાવાના કાં બધાને આ ગાબડી ગાયું ને નહીં નડે એટલે એને પાવાની। ગાયો પાઈ લીધી પણ હવે એક પ્રોબ્લેમ છે, રુદ્રના કપડાં અને ગોદડીઓ આપણે જ્યાં મૂકીએ છીએ એમાં ચંદનગો છે, કવડી છે એ આખી નથી જોઈ, અડધી બહાર આવી ચંદનગો તો મેં જોઈ। અને આ પહેલાં એ ટીવી આપણું જે LCD છે ને એની ઉપર પણ હતી, તો મને એમ થયું કે આવી હશે, પણ હવે અહીંયા જ રહી છે કે કેમ છે કેમ નહીં ખબર નહીં। તો હું પાસે જાઉં છું તો અંદર વહી જાય છે, એટલે હું ફોનને સ્ટીક કરીને પછી તમને ચંદનગો દેખાડું। આમાં છે, આમાં ફોન સ્ટીક કરી નાખે ને પછી દેખાડો। જો મિત્રો કપડામાં ચંદનગો, આમાં કેવી બીક લાગે, મને તો આની માહિતી નથી આ કાંઈ જો ગઈ ગઈ। જાગી ગયો, રુદ્રના પપ્પાએ જાગી ગયા છે, દાદા આવી ગયા છે અને ચા પાણી બનાવવાના છે। અને ઓલી જે ચંદનકો છે એ હજી ગઈ નથી, રુદ્રની ગોદડી છે એમાંથી નીકળીને પછી આના જે કપડાનું ટાંકું છે ને એમાં એ વહી ગઈ, કંઈ વાંધો નહીં, એની રીતે નીકળી જાય, નહીંતર પછી સાંજે જોઈએ આપણે। તો અત્યારે બપોર પછીના ટાઈમિંગમાં ભૂરી માટે આપણે ટેઠવા મૂકવાના છે અને પછી એને દોયા પછી ખાણ ખાઈ લઈએ અને પછી એને ટેઠવા છેલ્લે દઈ દઈશું મોઢેથી। તો ટેઠવાનું વાસણને તૈયાર કરી નાખું, બાજરો તૈયાર કરી નાખું અને મૂકી દઉં ટેઠવા।
કેમ કે દાદા રમાડે રુદ્રને, ત્યાં કામ થઈ જાય. અને ક્યારનો જો આમાં એ રમે છે સાયકલમાં એમ. પછી કંઈ રમશે ને બૂટે કાઢી નાખ્યું, બોલો શૂઝ કાઢી નાખ્યું. જો શું કર્યું એ તે એક પગમાં રાખ્યું હે બા. જુઓ એક પગમાં છે ને એક પગમાં નથી. તો હાલો હવે ટેઠવા મૂકી દઉં. અને એક ટાઈમ આપણે ગોળનું પાણી પાઈએ છીએ, એક ટાઈમ નહીં. એટલે કે સવારમાં પાયું તો અત્યારે બપોર પછી નહીં, હવે કાલે પાવાનું છે પાછું સવારમાં. તો અત્યારે સાંજે આપણે મોડેથી ગોળ પલાળી દઈશું માટલા. ટેઠવા મૂકી દીધા. જો રુદ્ર હવે ઊંકારા કરે છે તો રુદ્રને તેડું. ગંગા એની મસ્તીમાં ખાય છે. બધી ગાયો બહાર ફરી ગઈ, ઢાળિયું ખાલી થઈ ગયું છે. વાછડી એક અંદર છે જો બે, અને ગંગા અહીંયા બાંધીશ. અને હવે દોવાનું ચાલુ કરી દઈએ. પાછો રુદ્રને હોવાનો ટાઈમ થઈ ગયો. તો હવે આ બ્લોગને આપણે એન્ડ આપી દઈએ, કેમ કે બ્લોગ પાછો બહુ લાંબો બની જાય એમ. તો આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળશે